તંત્ર દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની ટ્રાફિકથી ધમધમતી તારાપુર ચોકડી પર તારાપુર સરકારી વહીવટી તંત્રએ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી। મોટી ચોકડી પર આવેલ હોટેલોના બિન અધિકૃત પાર્કિંગ પણ જેસીબી મશીનની મદદથી દૂર કરી દેવામાં આવ્યા, તો બિન અધિકૃત રીતે નેશનલ હાઈવેની અધિકૃત જગ્યામાં બનાવેલ શોપિંગ સેન્ટરને પણ હટાવવામાં આવ્યા। જો કે સ્થાનિક લોકોનો વહીવટી તંત્રને કાયદેસર રીતે આ દબાણો હટાવવા વિનંતી કરાઈ હતી। સાથે સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યા કે માર્ગ મકાન વિભાગ અને કાંસ વિભાગ આ બંને વિભાગની સરકારી જગ્યા પર દબાણ હટાવવાના છે। માર્ગ મકાન વિભાગ હાજર છે જ્યારે કાંસ વિભાગ હાજર નથી તેવા આક્ષેપ પણ કરાયા હતા। મારું સાહેબ એક જ લાગણીની માગણી છે કે સરકાર શ્રી એમને કહ્યું કે રોડના સેન્ટરથી 30 મીટર તમારે દબાણ હટાવી લેવાનું, બરાબર। પછી એના પછી 10 મીટર પાર્કિંગ છોડવાનું કહ્યું અમને, પ્લસ જો પાછળ કાંસ ખાતું આવશે તો કાંસ ખાતાનું બી માપ જશે। તો અત્યારે હાલની પોઝિશનમાં જે દબાણનું તોડવાનું કામ ચાલ્યું છે એ ફક્ત રોડ ખાતું જ છે। તમામ અધિકારીઓ કહેવા છતાં ભાઈ કોઈ અધિકારી ખાલી ઓનલી ફોર રોડ ખાતાવાળા હાજર છે, કાંસ ખાતાવાળા હાજર નથી અત્યારે અમારા સ્થળ ઉપર। તે કાંસ ખાતાવાળા હજુ દેખાતા નથી, તો કાંસ ઉપરનું બાંધકામ ક્યારે હટશે એ બી અમને કે રોડનું જે એક્વાયર કરી લે, રોડનું એક્વાયર કરી લે, તો કાંસ ખાતાવાળા જે કાંસનું જે તોડવાનું છે એ તો ક્યારે તોડશે એ અમને સરકારશ્રી કે તો બહુ સારું પ્રશાસનની સાથે છે। અમે પ્રશાસનને અમે સહકાર આપવા તૈયાર છે। અમે અમારું મિલકત ખુલ્લી કરી નાખી છે, બરાબર। તો સાહેબ અમને જે ન્યાય મળે એના માટે અમારી વિનંતી છે સરકારશ્રી જે લીગલી જે આવતું હોય બાંધકામ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું જે સરકારશ્રી આદેશ કર્યો છે કે રોડના સેન્ટરથી 30 મીટર, બરાબર, રોડના સેન્ટરથી 30 મીટર તોડવાનું, પછી 10 મીટર પાર્કિંગ તમારે છોડવાનું છે। 10 મીટર પાર્કિંગ પછી જો તમારી પાછળ કાંસ આવતો હોય તો કાંસનું જે માપ આપતું હોય એ બી સાહેબ સરકારશ્રીએ તોડવાનું કહેલું, પણ અત્યારે કાંસ ખાતાવાળા કોઈ સાહેબ હાજર નથી। આજે તારાપુર તાલુકામાં અમારી તાલુકા સંકલન તમામ વિભાગના અધિકારીશ્રીઓ તારાપુર મેઇન મોટી ચોકડી આપ જુઓ છો ત્યાં નેશનલ હાઈવે જે 6 લાઇન બન્યો છે ત્યાં 30 મીટર જમીન બંને બાજુ રોડની સંપાદન નથી, જે સરકારી જમીન એમાં બહુ બધા દબાણો થઈ ગયા હતા અને જીવલેણ અકસ્માતોના કારણે આજે દબાણની એક સંયુક્ત ઝુંબેશ અમે ઉપાડી છે। એના આજે અમે આ કામ કરી રહ્યા છીએ। સાહેબ અહીંયા સ્થાનિકોને એવું બી કહેવું છે કે માર્ગ મકાન ને કાંસ વિભાગ એ બેનું સંયુક્ત ઓપરેશન, કાંસ વિભાગ અહીંયા હાજર નથી। નેશનલ કાંસ વિભાગની ટીમ અમારી હાજર છે, કારણ કે મોટી ચોકડી નાની ચોકડી વચ્ચે કાંસ વિભાગનો એરિયા આવે છે, જ્યારે નેશનલ હાઈવે જે માર્ગ મકાનમાં આવે છે। એટલે બંને ટીમો તમામ હાજર છે, સિટી સર્વિસ બધા હાજર છે, પંચાયતનો વિભાગ હાજર છે, પોલીસ વિભાગ હાજર છે। આ લોકોને કાયદેસરની નોટિસો આપેલી? હા, એ લોકોને વારંવાર અમે નોટિસો પણ આપી છે અને અમારે તાલુકાના તમામ અધિકારીઓ એ લોકોને સંયુક્ત અમના સ્થળે જઈ અને અમે રૂબરૂ સમજાયા છે અને એમને સમજૂત કરીને પણ એમને સ્વેચ્છાએ દબાણ લગભગ 60% દબાણ તો લોકો સ્વેચ્છાએ દૂર કર્યા છે। કેટલા દિવસ ચાલશે કાર્યવાહી? આ બસ આજનો દિવસ, આજે લગભગ પતી જશે અમારે સાંજ સુધીમાં, આજના દિવસમાં। આજે રોડ પહોળો કરવાનો છે, કેટલા મીટર પહોળો? રોડ એ ઓલરેડી 30 મીટર જમીન સંપાદન થયેલી સરકારની જમીન છે। જે મોટો નેશનલ હાઈવે છે એ રોડની બંને સાઈડ 30 મીટર જમીન તો સંપાદન આપણે કરેલી જ છે સરકારમાં, એ કોઈ પ્રાઇવેટ માલિકની જમીન નથી, એટલે જમીન ખુલ્લી કરાવવી અમારી જરૂરી હતી।